નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે જે વધારાના સ્વાધ્યાયના એક્ઝામ્પલ્સ છે જે આપણે કેલ્ક્યુલેશન કર્યા અને આજના લેક્ચરની અંદર એક અગત્યનો ટોપિક, ખાસ કરીને એનસીઈઆરટી બોર્ડ માટે અગત્યનો ટોપિક કહેવાય એવો ટોપિક અને આમ વ્યવહારની અંદર જેનો ઉપયોગ આપણે કરીએ છીએ એવી એક રચના એટલે ટ્રાન્સફોર્મર. વિદ્યાર્થી મિત્રો, ટ્રાન્સફોર્મર જે છે એનો ઉપયોગ એસી વોલ્ટેજ છે એને વધારવા કે ઘટાડવા માટે થતો હોય છે. કારણ કે વ્યવહારની અંદર જે આપણે ઘરની અંદર ઇલેક્ટ્રિસિટી, જે વિદ્યુત ઉર્જા આપણા ઘર સુધી આવે છે એ એસી વોલ્ટેજ છે 230 વોલ્ટ. જો આપણે આ વોલ્ટેજ ઘર સુધી જોતા હોય તો જ્યાંથી આ પાવર સ્ટેશન કહેવાય, જે વિદ્યુત ઉર્જા છે ઉત્પન્ન થાય છે, ત્યાંથી આપણા સુધી મોકલવા માટે ખૂબ જ ઊંચા વોલ્ટેજથી ત્યાંથી સપ્લાય કરવામાં આવતું હોય છે. આ વોલ્ટેજ છે એને ઘટાડવા માટે, આપણા સુધી પહોંચાડવા માટે આપણા વિસ્તારની અંદર જે ઇલેક્ટ્રિક થાંભલાઓ છે એની ઉપર ટ્રાન્સફોર્મર હોય છે. જે એસી વોલ્ટેજ છે એ 420 વોલ્ટ કે 430 વોલ્ટ આવતા હોય, જેને ઘટાડી અને આપણને 230 વોલ્ટ આપે છે. ઘણી જગ્યાએ આપણે એ પણ જોઈએ છીએ કે વોલ્ટેજ વધારવાની જરૂરિયાત હોય તો ત્યાં એ પ્રકારના ટ્રાન્સફોર્મર હોય જે વોલ્ટેજ ઇનપુટમાં આપ્યા હોય એને વધારે છે. એટલે ટ્રાન્સફોર્મર છે એ બે પ્રકારના હોય છે, સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન. સ્ટેપ અપ છે એ વોલ્ટેજ વધારે છે, સ્ટેપ ડાઉન છે એ વોલ્ટેજ ઘટાડે છે. હાલની સ્થિતિની અંદર જે મોટા ભાગે વપરાતા હોય સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, જે આપણે વ્યવહારની અંદર ઘણી બધી જગ્યાનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે આપણે મોબાઈલ જે ચાર્જ કરીએ છીએ, મોબાઈલને જે વોલ્ટેજ આપીએ છીએ ડીસી વોલ્ટેજ છે, તો સૌથી પહેલા તો 230 વોલ્ટ આપણા ઘરની અંદર આવતા હોય એને મોબાઈલને ચાર્જ કરવા માટે મિત્રો 5 વોલ્ટની જરૂર હોય છે. તો આ 230 માંથી 5 વોલ્ટ ઘટાડવા માટે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય છે જે વોલ્ટેજ ઘટાડી દે છે. આ ઘટાડેલો વોલ્ટેજ છે એસી છે, એસી માંથી એને ડીસી માં રૂપાંતર કરવામાં આવે છે, પછી એને શુદ્ધ ડીસી બનાવવામાં આવે છે. ત્યારબાદ આપણે મોબાઈલ છે એને ચાર્જ કરવા માટે વોલ્ટેજનો ઉપયોગ કરતા હોય છે. તો આજના લેક્ચરની અંદર જે આપણે ભણવાના છીએ અગત્યની રચના છે અથવા અગત્યનું ઉપકરણ છે જેનો ઉપયોગ વ્યવહારમાં ઘણી બધી જગ્યાએ થાય છે. તો આ ટ્રાન્સફોર્મર છે એ કેવા પ્રકારનું, અંદર એનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર, એની રચના કેવી હોય છે એ આપણે સમજીએ. ટ્રાન્સફોર્મર છે એ મિત્રો એસી વોલ્ટેજને મોટા કે નાના વોલ્ટેજમાં રૂપાંતરિત કરતી અને અન્ય પ્રેરણના સિદ્ધાંતનો ઉપયોગ કરીને બનાવેલ રચનાને ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. કોઈક જગ્યાએ વ્યાખ્યા સ્વરૂપે આપણને પૂછાય તો મેં અહીંયા આ એની ડેફિનેશન વ્યાખ્યાથી લખી છે. ટ્રાન્સફોર્મરમાં એકબીજાથી અલગ કરેલા બે કોઇલ ગૂંચળાઓનું જોડકું હોય છે. તેમને નરમ લોખંડના ગર્ભ પર, આકૃતિ અહીંયા બે દોરેલી છે. ઉપરની જે આકૃતિ છે એ આકૃતિ એ છે અને આ છે આકૃતિ બી છે. આકૃતિ એ માં દર્શાવ્યા મુજબ એકબીજા ઉપર અથવા આકૃતિ બી માં દર્શાવ્યા મુજબ ગર્ભના બે અલગ અલગ ભાગો પર વીંટાળેલા હોય છે. જો અહીંયા મિત્રો આ જે લોખંડનો ગર્ભ છે એ પણ નરમ લોખંડ, એટલા માટે એની પરમિએબિલિટી વધારે હોય છે. અને આગળ એડી પ્રવાહ વિશે આપણે ભણી ગયા છીએ. તો આ ટ્રાન્સફોર્મરની જે રચના છે એમાં નરમ લોખંડનો જે ગર્ભ ભાગ છે, જેમાં વચ્ચેનો પાર્ટ જે છે, જેની ઉપર સૌથી પહેલા પ્રાઇમરી કોઇલ જે છે એવો અલગ કરેલો તાર લઈ અને એને વીંટાળવામાં આવે છે. ત્યારબાદ એના ઉપર બીજો અલગ કરેલો તાર લઈ અને
બીજું એના ઉપર વાઇન્ડિંગ કરવામાં આવે, એટલે એ ગૂંચળાને આપણે નામ આપ્યું છે ગૌણ ગૂંચળું, અને પહેલા જે વાઇન્ડિંગ કર્યું એને નામ આપ્યું છે પ્રાથમિક ગૂંચળું. આ પ્રમાણે કરવાથી જે પ્રાથમિક ગૂંચળું છે એને આપણે ઇનપુટ વોલ્ટેજ લાગુ પાડવાના છે, એ પણ પ્રત્યાવર્તી વોલ્ટેજ. તો બે જે આકૃતિ છે, હવે બીજાની અંદર આ પણ નરમ લોખંડનો ગર્ભ છે. એમાં બે ગૂંચળાઓ છે. આ બાજુના ભાગ ઉપર જે ગૂંચળું વીંટાળેલું છે એને પ્રાથમિક ગૂંચળું કહેવાય, અને આ બાજુના વિભાગની અંદર એ ગૌણ ગૂંચળું. આ સ્થિતિમાં બંને ગૂંચળાઓ છે એની વચ્ચે અંતર હોય છે, બરાબર. એટલે આ સ્થિતિમાં ફ્લક્સ, લીકેજ ફ્લક્સ નું પ્રમાણ બહુ ઓછું હોય છે, એટલે ફ્લક્સ છટકી શકતું નથી મોટામાં. આમાં ફ્લક્સ ઘણું બધું છટકી જાય છે. એટલે આ બે ટ્રાન્સફોર્મર છે, એમાંથી સૌથી વધારે ઉપયોગ છે એ ઉપરના ટ્રાન્સફોર્મરનો કરવામાં આવતો છે, જેમાં એક કોઇલને પ્રાઇમરી અથવા પ્રાથમિક ગૂંચળું કહેવામાં આવે છે. તેમાં આટા NP હોય છે, એટલે જે પ્રાથમિક ગૂંચળું છે એમાં આટાની સંખ્યા, નંબર ઓફ ટર્ન્સ પ્રાઇમરી કોઇલમાં, એને NP કહેવામાં આવે છે. જ્યારે બીજી કોઇલ છે એને ગૌણ ગૂંચળું એટલે સેકન્ડરી કોઇલ, અને પ્રાઇમરી ઉપરથી અહીંયા P સફિક્સમાં લખેલો છે NP, અને ગૌણ ગૂંચળું એટલે સેકન્ડરી કોઇલ, એમાં આટાની સંખ્યા છે NS હોય છે, એટલે અહીંયા N સફિક્સમાં S લખું છું. ઘણી વખત ટ્રાન્સફોર્મર માટે પ્રાથમિક ગૂંચળાને ઇનપુટ કોઇલ, કારણ કે અહીંથી તમે ઇનપુટ આપવાના છો એટલે ઇનપુટ કોઇલ પણ કહેવાય, અને ગૌણ ગૂંચળું છે એને આઉટપુટ કોઇલ, કે જ્યાંથી આપણને આઉટપુટ વોલ્ટેજ મળવાના છે. એટલે ઇનપુટ કોઇલ અને આઉટપુટ કોઇલ પણ એને કહેવામાં આવે છે. જ્યારે પ્રાથમિક ગૂંચળાને એસી વોલ્ટેજ લાગુ પાડવામાં આવે, એસી વોલ્ટેજ અથવા પ્રત્યાવર્તી એટલે સમય સાથે આવર્ત રીતે બદલાતો હોય એવો વોલ્ટેજ આપણે લાગુ પાડીએ, ત્યારે પરિણામી પ્રવાહ પ્રત્યાવર્તી ફ્લક્સ ઉત્પન્ન કરે છે. આપણે એવું ભણી ગયા છીએ કે વોલ્ટેજ જેવો હોય એવો જ પ્રવાહ હોય, તો પ્રવાહ પણ પ્રત્યાવર્તી હશે. પ્રત્યાવર્તી હોય એટલે એ પ્રમાણે બી ચલે છે, અહીંથી ગૂંચળામાંથી પ્રવાહ પસાર થાય તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, જેની ક્ષેત્ર રેખાઓ છે એની સંખ્યાને આપણે ફ્લક્સ કહીએ છીએ. હવે અહીંયા શું થાય છે, જે ગૌણ ગૂંચળા સાથે સંકળાયેલા હોય છે, એટલે અહીંયા પરિસ્થિતિ આવી જશે, પહેલા ગૂંચળાની અંદર તમે જે વોલ્ટેજ લાગુ પાડો છો પ્રાઇમરી કોઇલને, એના કારણે આ ગૂંચળાની જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ આ ગર્ભ ભાગની અંદર મુસાફરી કરી અને આ રીતે પસાર થતી હોય છે, જેના કારણે જે સેકન્ડરી કોઇલ છે એની સાથે ફ્લક્સ છે એ સંકળાયેલું હોય છે. તો આમ બીજા ગૂંચળા સાથે ફ્લક્સ સંકળાયેલો હોય તો આપણે અન્ય પ્રેરણની ઘટના ભણી ગયા છીએ. તો આ પ્રત્યાવર્તી ફ્લક્સ ઉત્પન્ન થયું છે, એ પ્રત્યાવર્તી ફ્લક્સ છે એ બીજા ગૂંચળા સાથે સંકળાયેલું છે, અને આ આપણે જે લાગુ પાડેલ વોલ્ટેજ પ્રત્યાવર્તી છે, પ્રવાહ પ્રત્યાવર્તી છે, એટલે ફ્લક્સ પણ પ્રત્યાવર્તી હોવાનું, મતલબ સમય સાથે બદલાવાનું. તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાય તો આ ગૂંચળાની અંદર EMF છે એ ઉત્પન્ન થાય છે, બરાબર. તો આ ગૂંચળાની અંદર જે EMF પ્રેરિત થાય છે, આ EMF છે એનો આધાર, એટલે આમાં પ્રેરિત થતું EMF છે એને ES કહી દો, તો એનો આધાર છે એ NS ઉપર હોય છે. NS એટલે સેકન્ડરી કોઇલની અંદર આટાની સંખ્યા, એટલે EMF જે પ્રેરિત થાય છે આ EMF નો આધાર છે ગૌણ ગૂંચળાના આટા પર હોય છે, એટલે તમે એવું લખી શકો ES is proportional to NS. જ્યારે પ્રાથમિક ગૂંચળાને VP વોલ્ટેજ લાગુ પાડવામાં આવે ત્યારે પ્રત્યાવર્તી પ્રવાહને કારણે t સમયે તેના પ્રત્યેક આટા સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ હોય તો NS આટા ધરાવતા ગૌણ ગૂંચળામાં પ્રેરિત થતું
એ ફેરાડેના નિયમ પ્રમાણે આપણે લખીએ કે E is equal to minus m d phi upon dt ઋણ દિશાની લેન્થના નિયમની હાજરી દર્શાવે છે. ફ્લક્સના ફેરફારનો દર એટલે d phi upon dt એ ગૂંચળાની અંદર EMF પ્રેરિત કરે છે. હવે અહીંયા આટાની સંખ્યા વધે એમ પ્રેરિત EMF નું મૂલ્ય વધવાનું છે, માટે એવું પણ કહીએ કે ES is proportional to NS થાય. એવી જ રીતે આપણે જોવા જઈએ તો પ્રત્યાવર્તી ફ્લક્સને કારણે આ ગૂંચળા સાથે પોતાની ક્ષેત્ર રેખાઓ સંકળાયેલી હોય પ્રાથમિક ગૂંચળા સાથે, તો આ પોતાની સાથે સંકળાયેલી ક્ષેત્ર રેખાઓની સંખ્યા બદલાય એટલે ફ્લક્સ બદલાય. એવા EMF ને યાદ કરો, આપણે એવું કીધું હતું બેક EMF. તો પ્રત્યાવર્તી ફ્લક્સને કારણે પ્રાથમિક ગૂંચળા પણ પ્રેરિત EMF ઉદ્ભવે છે, જેને આપણે નામ આપીએ છીએ બેક EMF. તો આ બેક EMF છે EP બરાબર માઈનસ NP d phi upon dt જેટલું જ હશે. તો આ જે ટ્રાન્સફોર્મર છે એમાં આ પ્રમાણે એની રચના અને આ જે ગૂંચળાઓ છે એમાં પ્રેરિત થતું EMF છે આ મુજબનું હોય છે. બરાબર? તો આને નોટ કરી લેજો મિત્રો. વિદ્યાર્થી મિત્રો, હવે જે ટ્રાન્સફોર્મર છે એના આઉટપુટ વોલ્ટેજ અને જે એના આંટાઓની સંખ્યા છે એનો સંબંધ આપણે જોઈ લીધો. તો ગૌણ ગૂંચળું છે એના બે છેડા વચ્ચેના જે આઉટપુટ વોલ્ટેજ હોય છે જેને આપણે VS કહીએ, સેકન્ડરી કોઇલ, અને ES પણ કહી શકો તમે. તો -NS * d phi upon dt આપણને મળે છે. પ્રાથમિક ગૂંચળું છે કે જેમાં બે EMF ઉદ્ભવે છે, પોતાની ક્ષેત્ર રેખાઓ છે એની સાથે સંકળાયેલી. તો એ જે વોલ્ટેજ છે એ VP બરાબર પ્રાઇમરી કોઇલ P4 અને S4 સેકન્ડરી -NP d phi upon dt થશે. આ સમીકરણ 1 અને 2 છે એનો આપણે ગુણોત્તર લઈ લઈએ તો VS upon VP બરાબર ES upon EP is equal to NS upon NP થાય. d phi upon dt અને માઈનસ નિશાની કેન્સલ થઈ જશે. જે ટ્રાન્સફોર્મર 100% કાર્યક્ષમતા વાળું હોય એને આદર્શ ટ્રાન્સફોર્મર કહેવાય, જેમાં પાવર છે એનો વ્યય થતો નથી. બરાબર? પાવર નો વ્યય શૂન્ય. કહેવાનો મતલબ કે ઇનપુટ અને આઉટપુટ પાવર બે સરખા. તો PI is equal to PO. ઇનપુટ માટે I છે, આઉટપુટ માટે O છે. ઇનપુટ પાવર એટલે EP કારણ કે પાવરનું સૂત્ર આપણે ભણી ગયા છીએ P is equal to EI અથવા P is equal to VI. તો અહીંયા મેં શું લખ્યું છે તો કે ભાઈ ઇનપુટ માટે આપણે જે છે એ અહીંયા પાવર છે તો EP IP કરી દઈએ તો EP IP is equal to ESIS. હવે જે પ્રમાણે આપણે અહીંયા જોયું કે IP ચલે છે ES થાય. તો આ રીતે આપણે લખ્યું હતું કે EP is proportional to NP અને ES is proportional to NS છે. તો આ જે સંબંધ છે વોલ્ટેજ અને જે આંટાની સંખ્યા છે ફેરાડેના નિયમ પ્રમાણે આપણે જે ભણી ગયા છીએ કે E is proportional to N d phi upon dt. તો આમાં d phi upon dt છે ફ્લક્સના ફેરફારનો દર છે, પણ E ચલે છે એમ થાય. હવે આ જ વસ્તુ અહીંયાથી આપણે IP ને કરતા બનાવીએ. IP upon IS કરીએ તો ES upon EP થાય. ES upon EP એટલે NS upon NP લખાય. પહેલા રિલેશન્સ છે ઉપરના ઇક્વેશન પરથી આપણે લખ્યો છે. AC સ્ત્રોત છે એની આવૃત્તિ જેટલી જ આવૃત્તિ. હવે આપણે જે ઇનપુટમાં વોલ્ટેજ લાગુ પાડ્યા છે એટલે જ આવૃત્તિ વોલ્ટેજ અને પ્રવાહ બંનેની હશે. એટલે V અને I છે એ બંને સમાન કળામાં છે.
અનુરૂપ રાશિઓના કંપ વિસ્તાર અથવા તો એના આરએમએસ મૂલ્ય નો ગુણોત્તર, તો વીએસ અપોન વીપી બરાબર એનએસ અપોન એનપી, અથવા આપણે આમ પણ લખી શકીએ આઈએસ અપોન આઈપી બરાબર એનપી અપોન એનએસ થશે. તો વોલ્ટેજ છે એનો ઇનપુટ વોલ્ટેજ સાથેનો સંબંધ આઉટપુટ વોલ્ટેજનો, તો વીએસ એ આઉટપુટ વોલ્ટેજ છે સેકન્ડરી કોઇલના બે છેડા વચ્ચે જે આઉટપુટ મળે છે, એનએસ અપોન એનપી ઇન્ટુ વીપી થાય છે. અને સેકન્ડરી કોઇલ છે જેના બે છેડા વચ્ચેનો પ્રવાહ બરાબર, તો અથવા સેકન્ડરી કોઇલમાંથી વહેતો પ્રવાહ એ એનપી અપોન એનએસ ઇન્ટુ આઈપી છે. જો પ્રાઇમરી કરતા સેકન્ડરી કોઇલમાં આટાની સંખ્યા વધુ હોય એટલે એનએસ છે એ એનપી કરતા મોટા હોય. એનપી એટલે પ્રાઇમરી કોઇલ, તો એનએસ એનપી છે એનો તફાવત એ પ્રમાણે હશે. તો આ ઉપરનું સૂત્ર છે એમાં જોઈ શકીએ એનએસ મોટા હોય અને એનપી નાના હશે તો આનો ગુણોત્તર છે આપણને જે મળવાનો છે એ વીએસ છે એ વીપી કરતા આપણને મોટા મળશે. તો આ પ્રકારના ટ્રાન્સફોર્મરને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય કે જે આપણને ઇનપુટ આપેલા વોલ્ટેજ હોય એની કરતા વધારે વોલ્ટેજ મળે છે આઉટપુટમાં. આવી ગોઠવણીમાં પ્રાઇમરી કોઇલ કરતા સેકન્ડરી કોઇલમાં પ્રવાહ ઓછો હોય છે. તો અહીંયા ચેક કરીએ તમે, એનએસ છે એ મોટા છે, એનપી નાના છે એટલે પ્રવાહનું મૂલ્ય ઘટી જશે. અહીંયા એનએસ મોટા છે, એનપી નાના છે એટલે વોલ્ટેજનું મૂલ્ય વધી જશે. બરાબર, તો સેકન્ડરી કોઇલની અંદર પ્રવાહ છે એ ઘટી જાય છે અને વોલ્ટેજ વધી જાય છે. તો આ પ્રકારનું જે ટ્રાન્સફોર્મર હોય સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય. અને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં એનપી અપોન એનએસ છે એનો ગુણોત્તર 1 કરતા નાનો મળતો હોય છે. જો પ્રાઇમરી કરતા સેકન્ડરીમાં આટાની સંખ્યા ઓછી હોય એટલે એનએસ છે એ નાના હોય, એનપી મોટા હોય, તો તે ટ્રાન્સફોર્મર છે એ સ્ટેપ ડાઉન થશે કે જેમાં આઉટપુટ વોલ્ટેજ છે ઇનપુટ વોલ્ટેજ કરતા ઓછા મળે અને આઉટપુટ પ્રવાહ છે એ ઇનપુટ પ્રવાહ કરતા વધારે મળશે. તો આ પ્રકારનું જે ટ્રાન્સફોર્મર છે એને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે, જેમાં વોલ્ટેજ ઘટી જાય છે પણ પ્રવાહ વધી જાય છે. આવું શું કામ થાય છે તો તમને ફરીથી કહી દઉં કે આપણું જે ફોર્મ્યુલા છે જેમાં આપણે લખીએ છીએ P is equal to VI, તો P is equal to VI જે છે એમાં પાવર તમારે અચળ રાખવાનો છે. પાવર અચળ રાખવો હોય તો V અને I માં એવો ફેરફાર કરવો જોઈએ જેથી એ બેનો ગુણોત્તર છે એ સરખો મળે. એઝ ફોર એક્ઝામ્પલ, તમે વોલ્ટેજ છે એ 200 રાખો છો અને પ્રવાહ છે એ 10 એમ્પિયર હોય તો પાવર આપણને 2000 મળે છે. હવે આટલો ને આટલો પાવર જોતો હોય તો V છે એ માની લો કે હું 20 કરી નાખું છું અને પ્રવાહ 100 કરી નાખું છું તો પણ મને પાવર છે એ 2000 જ મળે છે. તો V અને I માં ફેરફાર કરવાથી બીજી એક વસ્તુ એ કહી દો, P અચળ હોય તો V અને I નો જે રિલેશન છે એ V is equal to P by I થાય. એટલે કે V ચલે છે 1/I છે એટલે વ્યસ્ત પ્રમાણનો થયો. એટલે પ્રવાહ ઘટશે તો વોલ્ટેજ શું થવાનો છે? વધવાનો છે. પણ V અને I નો ગુણાકાર છે આપણને સરખો મળતો હોય તો ઇનપુટ પાવર ને આઉટપુટ પાવર કેવા મળશે? સમાન મળશે. આવું આદર્શ ટ્રાન્સફોર્મરમાં જોવા મળે. આદર્શ ટ્રાન્સફોર્મર કે જેમાં પાવરનો વ્યય છે થતો નથી. બરાબર, તો આદર્શ ટ્રાન્સફોર્મરની મેં અહીંયા વાત કરી છે. આ રિલેશન્સ બધા છે જેના આધારે તમને એમસીક્યુ પૂછી શકે. આ એનપી અપોન એનએસ ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કહેવાય, જેના આધારે આપણે નક્કી કરી શકતા હોય કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર છે કે સ્ટેપ ડાઉન છે. બરાબર, તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર છે એ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર ની અંદર આપણને એનપી અપોન એનએસ નો ગુણોત્તર છે 1 કરતા કેવો મળે? નાનો મળે. જો ગુણોત્તર 1 કરતા મોટો હોય એટલે અહીંયા આવું થશે એનપી અપોન એનએસ ઈ 1 કરતા મોટા મળે, કારણ એનએસ છે
એ એનપી મોટા છે અપોન એનએસ કરીએ એટલે ગુણોત્તર 1 કરતા મોટો મળે, તો આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર થયું અને આ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર થાય છે. એટલે એનપી અપોન એનએસ છે એને ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કહેવામાં આવે છે, જેના આધારે આપણે નક્કી કરી શકીએ ટ્રાન્સફોર્મર કેવા પ્રકારનું છે, સ્ટેપ અપ હશે કે સ્ટેપ ડાઉન હશે. બરાબર, તો નોટ કરી લેજો મિત્રો. વિદ્યાર્થી મિત્રો, અમુક વખત ઘણા ટોપિક છે એમસીક્યુ છે એ તમને આ ટોપિક પરથી પૂછાતા હોય છે કે ભાઈ જે આદર્શ ટ્રાન્સફોર્મર છે એમાં જે I² R અનુસાર પાવરનો વ્યય થાય છે, પહેલા તો ફ્લક્સનું લીકેજ ઘટાડવું હોય તો એની માટેનો ઓપ્શન સારો કયો? તો જો તમે બંને ગૂંચળાને અલગ અલગ વીંટાળો તો એમાં લીકેજનું પ્રમાણ વધતું હોય છે, કારણ કે ફ્લક્સ અમુક પ્રમાણમાં છટકી જાય છે. પણ જો એક જ લોખંડના ગર્ભ ઉપર તમે ઉપરા ઉપર બે ગૂંચળાઓ વીંટાળો તો લીકેજનું પ્રમાણ ઘટી જાય છે. એટલે લીકેજ છે એનું પ્રમાણ ઘટાડવા માટે તમારે વાઇન્ડિંગ છે એ ઉપર કરવાનું હોય છે. તો વાઇન્ડિંગનો અવરોધ છે, તો વ્યય પામતો જે પાવર છે એ જૂલ પાવર આપણે જેને કહીએ છીએ, જૂલ ઉષ્મા ઉર્જા અથવા જૂલ પાવર. તો પાવર એટલે મિત્રો I² R થાય. હવે I છે એ ઘટે તો પાવરનો વ્યય છે એ ઘટવાનો છે, કારણ કે P ચલે છે I² છે એટલે I ઘટે તો P છે એ ઘટે છે. બીજું P ચલે છે R કહેવાય. R એટલે અવરોધ થયો, જે તાર આપણે વાઇન્ડિંગમાં વાપરીએ છીએ એ તારનો અવરોધ છે, એટલે આ જે છે એ તારનો અવરોધ છે. હવે બે પ્રકારના તાર હોય છે, પાતળો તાર અને જાડો તાર. આ બેના અવરોધમાં શું તફાવત હોય છે? તો આપણે જો પાતળા તારની વાત કરીએ મિત્રો અને જાડા તારની વાત કરીએ તો બંનેમાં પાતળો તાર છે એનો વ્યાસ ઓછો હોય છે, જાડો તાર છે એનો વ્યાસ વધારે હોય છે. હવે આપણને પ્રશ્ન એ થાય કે વ્યાસને અને અવરોધને શું લાગે વળગે છે? તો મિત્રો જે સૂત્ર છે R બરાબર ρ L બાય ρ છે એ અવરોધકતા છે, જે દ્રવ્ય ઉપર આધારિત કહેવાય. L બાય A માં R ચલે છે L થાય, લંબાઈ વધે તો અવરોધ વધે, એટલે R ઇઝ પ્રોપોર્શનલ ટુ L હોય એનો અર્થ એવો થાય L વધે તો R વધે છે, અવરોધ વધે છે. છેદમાં A છે તો R ચલે છે 1/A થાય અને R ચલે છે 1/A એટલે ક્ષેત્રફળ થયું. તાર છે એ નળાકાર હશે તો નળાકાર તાર હોય એનું ક્ષેત્રફળ πr² હોય, એનો વ્યાસ સાથેનો સંબંધ આપણે આ પ્રમાણે પણ લખી શકીએ, R ચલે છે d². પાતળો તાર હશે એનો d નાનો હશે, વ્યાસ નાનો છે એનો અર્થ એવો થાય કે d નાનો છે. તો d નાનો હોય તો R કેવો મળે આપણને? મોટો. હવે અહીંયા ચેક કરીએ આપણે, R is proportional to 1/A and R is proportional to 1/d² થાય તો વ્યાસ વધારે છે એટલે d મોટો હોવાનો. d મોટો હોય તો R આપણને નાનો મળે. માટે વાઇન્ડિંગ કરવાની અંદર જે ટ્રાન્સફોર્મર છે એમાં ઘણી વખત જાડો તાર મોટા વ્યાસ વાળો એટલે પસંદ કરવામાં આવે કે વ્યાસ વધારે છે તો અવરોધનું પ્રમાણ થવાનું ઘટી જવાનું, અને અવરોધનું પ્રમાણ ઘટી જાય એટલે પાવરનો વ્યય પણ ઘટી જવાનો છે. બરાબર, તો આ કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીને ઘણી વખત ગુજકેટ જેવી પરીક્ષાઓની અંદર પણ અમુક પ્રકારના એમસીક્યુ છે એ પૂછાઈ ગયેલા છે, તો એટલા માટે મેં આને હાઇલાઇટ કરેલો છે. બીજું ઘણી વખત આ પ્રમાણે પણ પૂછાયેલું છે કે ભાઈ ટ્રાન્સફોર્મર છે, ટ્રાન્સફોર્મરની અંદર ઈ કે આકારની પ્લેટ હોય છે. હવે જે ગર્ભ છે એ ગર્ભ ભાગ છે એ આ પ્રમાણે ઈ આકારની બે પ્લેટો હોય, એ બંને પ્લેટો છે એને આ રીતે ઉપર ગોઠવી દેવામાં આવતી હોય છે.
અને જે વચ્ચેનો વિભાગ છે એમાં આ પ્રમાણે આ બાજુ પ્રાઇમરી કોઇલ વીંટાળી દેવામાં આવે છે અને એની ઉપર આ રીતે બીજી કોઇલ વીંટાળી દેવામાં આવે જેને સેકન્ડરી કોઇલ કહીએ. તો આ પ્રાઇમરી છે, આ સેકન્ડરી છે. આ પ્રમાણે વાઇન્ડિંગ કરીએ તો લીકેજ ઘટે છે, એટલે ફ્લક્સ છે એ છટકી શકતું નથી. બરાબર. પણ જો અલગ અલગ વાઇન્ડિંગ કરશું તો ફ્લક્સનું લીકેજ વધતું હોય, એટલે આ ફ્લક્સનું લીકેજ ઘટાડવા માટે આ ટ્રાન્સફોર્મર છે એમાં આ પ્રમાણે ઈ આકાર અથવા બીજો એક ફાયદો એ થશે કે આમાં ફ્લક્સ બદલાય છે એટલે એડી પ્રવાહ ઉત્પન્ન થાય તો અસરકારક ક્ષેત્રફળ પણ ઘટી જાય છે. જો તમે આખી પ્લેટ મૂકી હોય તો એમાં એડી પ્રવાહ છે મોટા પ્રમાણમાં ઉદ્ભવવાનો છે ફ્લક્સને લંબ સમતલની અંદર. પણ એની જગ્યાએ તમે પ્લેટ છે એ ખાંચાવાળી વાપરો તો એડી પ્રવાહ છે અને ભ્રમણ માટેનો વિસ્તાર ઘટી જશે, એટલે આ લૂપો નાની બને એટલે એડી પ્રવાહની અસર ઘટી જાય છે, એટલે આ ટ્રાન્સફોર્મરની અંદર નુકસાન થતું નથી. બરાબર. તો આ સરસ મજાનો એક કોન્સેપ્ટ છે જેનો ઘણો બધો ઉપયોગ થાય છે, એટલા માટે મેં થોડું હાઇલાઇટ કર્યું છે કે કોમ્પિટિટિવ પરીક્ષાઓની અંદર પણ આને ધ્યાનમાં રાખી જાડો તાર અને પાતળો તાર છે એના કારણે શું ફેરફાર થતો હોય છે. બીજું, પાવરની પણ મેં ચર્ચા કરી દીધી તમને કે ભાઈ ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર. પાવર એટલે VI આપણે શબ્દ વાપરીએ છીએ, વોલ્ટેજ ઇન્ટુ પ્રવાહ. તો P અચળ રાખવું હોય તો V ને I છે એમાં એવો ફેરફાર કરવો જોઈએ કે બેનો ગુણાકાર આપણને સરખો મળે. બરાબર. તો V વધારીએ તો I છે એને આપણે શું કરવું પડે? ઘટાડવું પડે. હવે I ઘટાડશું એટલે I2R અનુસાર પાવર પણ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામતો પાવર એ ઘટી જાય છે, એટલે જે પાવર સ્ટેશન છે ત્યાંથી આપણા ઘર સુધી જે વોલ્ટેજ પહોંચાડવામાં આવે છે એ 440 વોલ્ટ, જે આપણે હાઈ ટેન્શન લાઈન કહીએ છીએ. તો ત્યાં વોલ્ટેજ છે એ વધારી દેવામાં આવે અને I છે એ ઘટાડી દેવામાં આવે, એટલે પાવર તો અચળ રહેવાનો. પછી આપણા ઘરે જ્યારે આવે ત્યારે અહીંયાથી ઊંધી પરિસ્થિતિ હોય છે, V છે એ ઘટાડી દેવામાં આવે અને I છે એ વધી જાય છે, એટલે ઇનપુટ પાવર ત્યાંથી આવતો પાવર ને અહીંયા મળતો પાવર છે એ સરખો જ રહે છે. બરાબર. તો આ રીતે V અને I માં ફેરફાર કરી અને પાવર છે એ આપણે બદલી શકીએ છીએ. તો V I માં એવો ફેરફાર કરો જેથી પાવર શું રહે? અચળ રહેતો. તો આ છે તાર છે, જાડો કે પાતળો, એનાથી અવરોધ ઉપર શું અસર થાય છે અને અવરોધ ઉપરથી પાવરમાં શું અસર થાય છે એ પણ આપણે જોયું. આમ તો મિત્રો આ જે ટોપિક છે એ JEE, નીટ કે ગુજકેટ આ પ્રકારની જે એક્ઝામ હોય છે, જે કોમ્પિટિટિવ એક્ઝામ કહેવાય, એની અંદર આમાંથી જે કન્ટેન્ટ છે એને રિલેટેડ ક્વેશ્ચનો છે એ પૂછાતા હોય છે. બરાબર. તો આને નોટ કરી લેજો. ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું. હાલ જે કઈ ટોપિક ચલાવ્યો છે એની થિયરી સંપૂર્ણપણે આ ચેપ્ટરની પૂર્ણ થઈ ગઈ છે, આમાં કોઈ થિયરી બાકી નથી. પણ જે કઈ આને ટોપિકને રિલેટેડ એક્ઝામ્પલ્સ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સોલ્વ કરશું. ઓકે, થેન્ક યુ.